રિસ્કથી ડર લાગે છે કે ચેન્જથી? બિકોઝ ટ્રુથ એ છે કે જ્યારે ટ્રેડિશનલ બિઝનેસની વાત આવે ને ત્યારે આપણે હજારો ઇન્વેસ્ટ કરવા રેડી થઈ જઈએ છીએ. ક્વેશ્ચન પણ પૂછીએ, રિસ્ક શું છે, રિટર્ન શું છે, ફ્યુચર શું છે, પણ છતાં ઇન્વેસ્ટ કરીએ જ છે. વાય? બિકોઝ અંદરથી એક બિલીફ હોય છે, આ મારી લાઈફ બદલી શકે છે. પણ સેમ માઇન્ડસેટ ડિજિટલ બિઝનેસ આવે ત્યારે કેમ બદલાઈ જાય છે? લો ઇન્વેસ્ટમેન્ટ હોવા છતાં લોકો સૌથી વધારે ડાઉટ અહીંયા જ કરે છે. રિયાલિટી સિમ્પલ છે. ડિજિટલ બિઝનેસમાં બિગેસ્ટ રિસ્ક મની નથી. બિગેસ્ટ રિસ્ક છે તમારું ઇનડિસિઝન. બિકોઝ અહીંયા સક્સેસ ડિપેન્ડ કરે છે તમારા એફર્ટ્સ પ્લસ કન્સિસ્ટન્સી પર. નોટ ઓન બોસ, નોટ ઓન લોકેશન, નોટ ઓન ટાઈમિંગ. મેં પણ શરૂઆતમાં ડાઉટ્સ કર્યા હતા. કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવાનું ઇઝી મારા માટે પણ નહોતું. પણ મને એક વાત ક્લિયર ખબર હતી કે મારી લાઈફ આખી 9 to 5માં સ્પેન્ડ મારે નથી કરવી. હાર્ડવર્ક કરવું હતું પણ ઓનલી બિલ્સ પે કરવા માટે નહીં. આઈ વોન્ટ ગ્રોથ, આઈ વોન્ટ ફ્રીડમ, આઈ વોન્ટ કંટ્રોલ ઓવર માય ટાઈમ. સ્ટાર્ટિંગ થોટ હતો કે લર્નિંગ, મિસ્ટેક, સ્લો પ્રોસેસ બધું જ આવ્યું. પણ મેં કન્સિસ્ટન્સીને છોડીને ધીમે ધીમે કોન્ફિડન્સ બિલ્ડ થતો ગયો અને રિઝલ્ટ પણ દેખાવા લાગ્યા. ફ્યુ મંથમાં મને રિયલાઇઝ થયું કે ધીસ ઇઝ નોટ જસ્ટ સાઇડ ઇન્કમ, ધીસ ઇઝ રિયલ ઓપોર્ચ્યુનિટી. ઓવરનાઇટ સક્સેસ નથી અહીંયા. પણ ડાયરેક્શન સાચી હોય છે ને તો પ્રોસેસ ગેરંટેડ છે. તો સિમ્પલ છે, તમે રેડી છો ઓવર થિંકિંગ છોડવા માટે? જસ્ટ ડોન્ટ સિટ એન્ડ થિંક. Take action and explore. DM me ready. I help you understand over everything step by step.